ગુજરાતમાં અત્યારે જનતાના આક્રોશનો લાવા છે તે ફાટી નીકળ્યો હોય તેવી સ્થિતિ છે। એક તરફ અન્યાય સામે લડતા ખેડૂતો પોતાનો જીવ હોમવા મજબૂર બન્યા છે, તો બીજી તરફ જનપ્રતિનિધિઓ અધિકારીઓને જાહેરમાં ખખડાવી રહ્યા છે। અને આ બધાની વચ્ચે સામાજિક મૂલ્યોને બચાવવા માટે સમગ્ર સમાજ એક થઈને સરકાર સામે સિંગડા ભરવી રહ્યો છે। નમસ્કાર, વાત વિગતવાર સાથે હું ભગવતી વિશાવડિયા। આજે વાત કરવી છે આંકલાવના અંબાવની, જ્યાં ન્યાય ન મળતા એક મજબૂર ખેડૂતે પોતાને જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો અને આખા તંત્રને હચમચાવી નાખ્યો। આ દ્રશ્યો બતાવે છે કે સામાન્ય માણસની પીડા કઈ હદે પહોંચી શકે। આણંદ જિલ્લાના અંકલાવ તાલુકાના અંબાવ ગામના મહિલા સરપંચ અને તેમના પરિવાર વિરુદ્ધ મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરનાર ખેડૂતને જીવતો સળગાવી નાખવાનો પ્રયાસ કરાયાની ચર્ચાએ વેગ પકડ્યો છે। ગંભીર રીતે દાઝી ગયેલા આધેડને હાલ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આ મામલે પોલીસે અંકલાવના અંબાવ ગામના મહિલા સરપંચ સહિત 5 લોકો સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હોસ્પિટલના બિછાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા ભરત પટિયારના આક્ષેપ છે કે અમારા ગામમાં પંચાયતમાં ભ્રષ્ટાચાર થયેલો એટલે મેં 8-10 દિવસ પહેલા જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર અને મુખ્યમંત્રીને અરજી કરી હતી। આટલી બધી જગ્યાએ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ન્યાય ન મળ્યો, તેથી મીડિયા સામે તેઓ આવ્યા અને તેમણે નિવેદન આપ્યું। જે દિવસે નિવેદન આપ્યું તે જ દિવસે સરપંચના પતિ તરફથી તેમને ધમકી આપવામાં આવી હોવાની વાત કરે છે અને બીજા દિવસે પણ અન્ય લોકો દ્વારા ધમકીઓ અને સંદેશો મોકલવામાં આવતા હતા। એ ધમકીઓ એવી હતી કે તમને જીવતા નહીં છોડીએ અને તેના પછીના જ દિવસે ત્યારે જે વ્યક્તિ છે જેને પર હુમલો થયો છે તે જ્યારે ભજનનો કાર્યક્રમ હતો જઈ રહ્યા હતા ત્યારે અચાનક સરપંચ કોકિલાબેન અને તેમના પતિ દિનેશભાઈ, પુત્ર નિલેશભાઈ, રાજેશભાઈ અને તેમનો ભત્રીજો એકો ગાડી લઈને આવ્યા અને તેમને ગળો ટૂંપો દેવા અને મારવાનો પ્રયત્ન કર્યો તેવા આક્ષેપો થઈ રહ્યા છે। ત્યાં કોકિલાબેને તેમને પકડી રાખ્યા હતા। નિલેશભાઈએ પેટ્રોલ છાંટ્યું અને રાજેશભાઈએ દિવાસળી ચાપી હોવાના આક્ષેપ હાલ તે પીડિત કરી રહ્યા છે, પરંતુ સમગ્ર મામલે છે હજુ તપાસ ચાલી રહી છે। ઘટનાની તપાસ કરતા કારણ શું બહાર આવે છે તેના પર સૌની નજર રહેશે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે રાજ્યનું ખેડૂત છે હંમેશા દરેક સમસ્યાઓથી પીડાતો હોય છે અને તેની સમસ્યાનો ઉકેલ આવે કે ન આવે, પરંતુ તેના પર રાજકારણ ખૂબ મોટું થાય છે। કોઈ પણ ઘટના હોય, સમાજ વચ્ચેની લડાઈ હોય કે કંઈ પણ હોય, આખરે તેને રાજકારણનો રંગ મળી જાય છે અને પછી એ જે કહેવાય છે કે આખી જે ઘટના હોય છે તેનું સત્ય છે એ કંઈક અલગ જ દિશામાં જતું રહે છે, તેનું પરિણામ પણ કંઈક અલગ જ આવે છે। હવે જોવું રહ્યું કે જે ખેડૂત આક્ષેપ કરી રહ્યા છે તેમાં કેટલું સત્ય છે અને ખરેખર તેમને કોણે આગ ચાપી છે તે તપાસ બાદ બહાર આવશે। બીજી તરફ એક સમયે જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું બંધન હતું એ સમય નાબૂદ થયો અને હવે ત્યાં પણ સમાન જ કાયદો લાગુ પડે તેવી સ્થિતિ થઈ ગઈ છે અને શહેર એટલે કે પોરબંદર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે સતત ચર્ચામાં રહેતા કુતિયાણાના ધારાસભ્ય કાંદલ જાડેજા ફરી એક વખત તીખા તેવર અને જનહિતના કાર્યોને લઈને ચર્ચામાં આવ્યા છે। ધારાસભ્ય કાંદલ જાડેજાએ વિસ્તારના પ્રવાસ દરમિયાન અધિકારીઓને ધમકાવ્યા હતા અને અધિકારીઓને ફોન પર આકરી ભાષામાં ખખડાવ્યા, જ્યારે ગામના લોકોની રજૂઆતો મુદ્દે અધિકારીઓને ખખડાવ્યા। ગ્રામ લોકોનો એવો આક્ષેપ હતો કે જે કામ ચાલુ છે તે ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને અમુક કામ થતા જ નથી અને અધિકારીઓ જવાબ આપતા નથી તેવી રજૂઆત ધારાસભ્ય સુધી પહોંચી અને ધારાસભ્યએ જાહેરમાં જ લોકોની સામે અધિકારીને ફોન કર્યો અને તેમને આકરા શબ્દોમાં તેમને સૂચના આપી હતી। ધારાસભ્ય કાંદલ જાડેજાનો આ વિડીયો છે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને તેમની કામની પ્રશંસાઓ પણ થઈ રહી છે। વિડીયો પર પણ નજર કરીએ। પેલા મેન્ટેનન્સ કરાવડાવો, મારી વાત સાંભળો, તમે પેલા મેન્ટેનન્સ કરાવો અને તમારે જીડી વાળા 12 શનિવારે મને બારીના વાત કરાવશે, બરાબર? અને હવાના ફોરમાં 5-5 વાગ્યામાં શું છે બેન્ડી કરી હોતી તમે થોડી અંદર કરે સારું લાગે? હવે ડિવિઝન વાળા ગયા તેલ લેવા મારે નથી ખબર, બરાબર? મને વાત કરાવજો તમે, હું કહી દઉં, બરાબર? ટકા કામને છૂટ આપી દે, ટકા ભાંગી નાખે, ભાઈ કહેતા નહીં કોઈ જબરદસ્તી ચેકિંગ કરવાનું કહી જાય બધાને ખાલી બેન્ડી હોય ને આ તો તમારા ઘરે અમારા ઘરે છે, બરોબર? એટલે આપણે કોઈના ઘરમાં અમારા ભેગું ન કરે ખોટાઈ જાય ના પડો અને બહાર ના તો મને વાત કરાવજો તમે વધારે દબાવ ફોર્સ કરો, બરોબર? નાકાના મેન્ટેનન્સ પૂરું કરાવો।
આવા વિડીયો સામે આવે ત્યારે સવાલ અધિકારીઓની કાર્યનિષ્ઠા પર થાય છે. સતત વધી જતી અધિકારીઓની આળસ, લાલિયાવાડીની ફરિયાદો સ્પષ્ટ ઇશારો છે કે રાજ્યમાં ધારાસભ્યનું સૂચન પણ અધિકારીઓ માનતા નથી. તો સામાન્ય જનતાનો તો સવાલ જ અલગ છે, કારણ કે સત્તામાં બેસેલા નેતાઓનું અધિકારીઓ માનતા ન હોય તો સામાન્ય જનતાને તો ગાંઠતા ન હોય એવું આપણે માની જ લેવું પડે. અને આ એક ઘટના નથી, પણ આવી અનેક ઘટનાઓ રાજ્યના ખૂણે ખૂણેથી આવે છે, જેમાં અધિકારીઓનું રાજ હોય તે ફરિયાદો સતત ગુંજતી રહે છે. અને અનેક વખત આપણે જોયું છે કે જાહેર મંચમાંથી મુખ્યમંત્રી સહિતના જે નેતાઓ છે, મંત્રીઓ છે, તે પણ ટકોર કરે છે, અધિકારીઓને કહે છે. પરંતુ સૌથી મોટી હવે એક જ સમસ્યા છે કે અધિકારીઓ છે પોતાની મનમરજી કરે છે. જો સત્તામાં બેસેલાનું ન માનતા હોય તો તેના પર હવે કોણ કાર્યવાહી કરશે? કારણ કે તેનું પરિણામ જનતાને ભોગવવું પડતું હોય છે. ઘણી વખત જનતા શું કરે, કામ અધિકારીઓ ન કરે એટલે લાંચ રૂશ્વત આપે અને પછી કામ થઈ જતા હોય છે. એટલે સવાલ એક છે કે સુરેન્દ્રનગરમાં જ એ અધિકારી છે કે જે ખૂબ સારું કામ કરે છે નિષ્ઠા સાથે અને ગેરકાયદે ધંધા બંધ કરાવે. તો બીજી જ બાજુ સરકાર જેને પગાર આપે છે કામ કરવાનું, એ જ અધિકારીઓ આળસુ છે કે જે કામ કરતા નથી અને જનતાને તેને લઈને ઘણી બધી તકલીફો થતી હોય છે. પરંતુ સૌથી મોટો સામાજિક સવાલ અત્યારે એ ગુજરાતમાં ઉભો થયો છે કે શું ભાગીને લગ્ન કરનારી દીકરીઓના મુદ્દે હવે કાયદો બદલાશે? મહેસાણાથી ઉઠેલો સમાજનો ઉગ્ર વિરોધ હવે ગાંધીનગર સુધી પહોંચવાની તૈયારીમાં છે. માતા પિતાની સંમતિ વગરની લગ્ન નોંધણી સામે સમાજે હવે લાલાક કરી છે. દીકરી અવાલનો દરિયો છે, પણ જ્યારે એ જ દીકરી પોતાના ઉછેર કરનાર માતા પિતાને પૂછ્યા વગર માત્ર એક સહીના જોરે અજાણ્યા પાત્ર સાથે ભાગીને લગ્ન કરી લે ત્યારે પરિવાર પણ શું વીતતી હશે? મહેસાણાના બલોલથી ઉઠેલો આ સવાલ હવે આખા ગુજરાતનો સવાલ બની ગયો છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં એક સતત ચર્ચા થઈ રહી છે કે લગ્ન નોંધણી અને જે દીકરીઓની ઉંમર છે તેમાં વધારો કરવામાં આવે. સરકારે પણ કેબિનેટની જે બેઠકો હતી તેમાં કહેવાય છે કે ચર્ચાઓ કરી, જવાબદારો અને કાયદા મંત્રી સાથે પણ વાત કરી છે, ગૃહમંત્રી સાથે પણ વાત કરી છે. તાજેતરમાં જ આપણે જોયું કે એસપીજીના જે સભ્યો છે તેમણે ગૃહમંત્રીને રજૂઆત કરી હતી, કાયદા મંત્રી સાથે વાતચીત કરી હતી. તે બાદ એક એવી વાત સામે આવી હતી કે કદાચ આના ઉપર એક કાયદો બનશે અને જે દીકરીઓ છે સમાજ અને પરિવારની ઇજ્જતની, આબરૂની નીલામી કરે છે તેને રોકવાનો એક પ્રયાસ કરવામાં આવશે. આમ તો માણસનું કહેવાય ને કે કોઈ વ્યક્તિ તેને રોકી ન શકે, મનથી વ્યક્તિ ધારે તો તે કરી જ લે. એટલે હવે આ કાયદો બને છે કે કેમ, અને ખાસ કરીને લગ્નના જે નોંધણીના કાયદામાં છે મોટા સુધારાની જે માંગ કરવામાં આવી છે. સરદાર પટેલ ગ્રુપ એટલે કે એસપીજી અને સર્વે સમાજે સરકાર સામે યુદ્ધનું એલાન પણ કર્યું છે. લાલજી પટેલે ગઈકાલે જ હુંકાર કર્યો છે કે માતા પિતાની સંમતિ વગર લગ્ન એટલે કે સામાજિક અરાજકતા. શું હવે પ્રેમ લગ્ન માટે ઘરના વડીલોની મંજૂરી ફરજિયાત બનશે કે કેમ? આવા બધા સવાલો થઈ રહ્યા છે. અને આપણે જોઈએ કે આજકાલના પ્રેમ લગ્નના નામે જે ભાગેડુ સંસ્કૃતિ વધી રહી છે, એ પંચમહાલના જે સાબરકાંઠાના જિલ્લાઓ તમે લો, આખો વિસ્તાર છે, તે એવા અનેક કિસ્સાઓ સામે આવે છે જ્યાં બોગસ દસ્તાવેજો અને માતા પિતાની ગેરહાજરીમાં લગ્ન નોંધણી કરી દેવામાં આવે છે. ત્યારે એસપીજી નો પણ આક્ષેપ છે કે 18 વર્ષની ઉંમરે દીકરી એટલી પરિપક્વ નથી હોતી. અને તમે પણ જોતા હશો તમારી આજુબાજુમાં એવી દીકરીઓ હોય કે હજુ તો એ ઉગીને ઊભી થતી હોય તો એવા નિર્ણયો લઈ લે અને ત્યારબાદ એ પણ પછતાતી હોય છે અને પરિવાર અને સમાજે પણ નીચું જોવું પડતું હોય છે. એટલે કે જીવનનો આટલો મોટો નિર્ણય એકલી એ ન લઈ શકે. સાથે જે લગ્ન નોંધણીના નામે જે અમુક વકીલો છે અને ગોર મહારાજોનું જે મોટું નેટવર્ક ચાલી રહ્યું છે, જેઓ માત્ર પૈસા માટે પરિવારોના માળા વિખેરી રહ્યા છે, તેના પર પણ કંઈક કાયદો અને એક્શન લેવામાં આવે તેવી વાત કરવામાં આવી છે. આ સાથે જ બલોલના મહાસંમેલનમાંથી લાલજી પટેલે સરકારને છેલ્લી ચેતવણી આપી છે કે જો કાયદો નહીં બદલાય તો વિધાનસભાનો ઘેરાવ પાકો છે. આ માત્ર પાટીદાર સમાજની વાત નથી. ઠાકોર સમાજ, ચૌધરી સમાજ, અન્ય પછાત વર્ગો પણ આ મુદ્દે એકસૂર થઈ રહ્યા છે. ઘણા બધા એવા સમાજો છે જ્યાં ચિંતન શિબિરો પણ થઈ રહી છે અને બધાની મુખ્ય માંગણી એવી છે કે લગ્ન નોંધણી સમયે વરકન્યાના માતા પિતાની રૂબરૂ હાજરી અને તેમના હસ્તાક્ષર ફરજિયાત હોવા જોઈએ. સાથે જ નવી દિલ્હીથી લઈને ગાંધીનગર સુધી આ મુદ્દે રજૂઆતો થઈ ચૂકી છે. લાલજી પટેલનો દાવો છે કે ગુજરાતના 80 થી વધુ ધારાસભ્યો અને સાંસદો પણ ઈચ્છે છે કે આ કાયદો બદલાય. તો પછી સરકાર ક્યાં વોટ બેંકના ડરથી નિર્ણય લેવામાં વિલંબ કરે છે? આ પણ એક મહત્વનો સવાલ છે. સમગ્ર મામલે આવેલી પ્રતિક્રિયા ઉપર પણ નજર કરીએ. આજે બલોલ ખાતે મહાસંમેલન એસપીજીનું હતું. એમાં ખાસ તો લગ્ન નોંધણીના કાયદાની અંદર જે સુધારાની વાત ચાલી રહી છે, છેલ્લા 5 વર્ષથી એસપીજી સર્વ સમાજની ટીમ સાથે જે લડી રહ્યું છે
એ નિમિત્તે અહીંયા મહાસંમેલન હતું. તો આજે હજારો લોકોએ બે હાથ ઊંચા કરીને સહમતિ આપી છે કે આવનારા સમયની અંદર જ્યારે 80થી વધારે ધારાસભ્યોનું સમર્થન હોય, સાંસદોનું સમર્થન હોય, દરેક સરપંચોનું સમર્થન હોય, દરેક જ્ઞાતિનું સમર્થન હોય અને જો સરકાર લગ્ન નોંધણીના કાયદામાં સુધારો ના લાવે તો મહેસાણાથી ગાંધીનગર સુધીની કૂચ પણ કરીશું અને સમય આવે અને જરૂર પડશે તો વિધાનસભા ઘેરવાના પણ કાર્યક્રમો કરીશું. કારણ કે ભૂતકાળની અંદર એસપીજી દ્વારા દરેક તાલુકા વાઇઝ, શહેર વાઇઝ મહાસંમેલનનું આયોજન કર્યું છે અને આવનારા સમયની અંદર પણ દરેક શહેર વાઇઝ, તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ અમે સંમેલનો કરી રહ્યા છીએ અને તો પણ સરકાર જો અમારી વાત ના માને તો ચોક્કસ આંદોલન તરફ જઈ રહ્યા છીએ અને વિધાનસભા પણ ઘેરીશું. અને મીડિયાના માધ્યમથી એવા લુખ્ખા લોકોને કહેવા માગું છું, એવા લોકોને કહેવા માગું છું જે ખોટી રીતે દીકરીઓને ભગાડીને લગ્ન કરતા હોય, એવા ગોર મહારાજો હોય, એવા વકીલો હોય કે એવા લોકો કે આવા લોકો ખરાબ હોતા નથી, પણ જેટલા પણ લોકો ખોટા હોય અને એવા લોકો દીકરીઓને ફસાવીને જે લગ્નો કરવામાં મદદ કરતા હોય એ તમામ લોકોને મીડિયાના માધ્યમથી કહેવા માગું કે તમે ચેતી જજો. ન કે એક તો ભાઈને જેલમાં મોકલી દીધો છે પણ આવનારા સમયને તમારે પણ જેલમાં જવાનો વારો આવશે, એવું સર્વ સમાજની ટીમ વતી હું તમને બધાને કહેવા માંગુ છું. માતા પિતાની સંમતિનો મુદ્દો હવે માત્ર સામાજિક નથી રહ્યો, તો એક મોટી રાજકીય લડાઈ બની ગયો છે. શું સરકાર ઝૂકશે? શું દીકરીઓના પ્રેમ લગ્નમાં હવે પરિવારની સંમતિનું મહોર લાગશે? ન માત્ર ગુજરાતમાં એક પ્રશ્ન આજે ગુંજી રહ્યો છે, પરંતુ રાજ્યના દરેક ખૂણે અલગ અલગ સમસ્યાથી પીડિત લોકો છે, એમાં જન આક્રોશ દેખાઈ રહ્યો છે. સાથે અનેક પરિબળો આજે રાજકારણ અને સામાજિક લેવલે ખૂબ અસર કરી રહ્યા છે. એક જ્ઞાતિ જાતિના વાળા હોય કે અન્ય પરિબળો કેમ ન હોય, ગુજરાતની જનતા હવે અન્યાય અને અરાજકતા સામે મૌન રહેવા તૈયાર નથી. ખેડૂતની પીડા હોય, અધિકારીઓની આળસ હોય કે દીકરીઓના ભવિષ્યની ચિંતા, સરકાર અને તંત્રએ હવે માત્ર આશ્વાસનો નહીં પરંતુ નક્કર પરિણામો આપવા પડશે. નહીતર જન આક્રોશનું આ જુવાળ આગામી દિવસોમાં સત્તાના સમીકરણો પણ બદલી શકે છે. હાલ વાત વિગતવારમાં બસ આટલું જ. આજના વાત વિગતવારને લઈને તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.